સુરતમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધા તાજેતરમાં જ એક ગંભીર સાયબર ફ્રોડનો ભોગ બનતા બચી ગયા હતા. સાયબર ઠગોએ ફોન કરીને જણાવ્યું હતું કે જેટ એવરેજના 534 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કૌભાંડમાં તેમનું નામ સામેલ છે. તપાસ એજન્સીના અધિકારી બનીને વાત કરતા ગઢિયાઓએ વૃદ્ધાને ડરાવ્યા હતા કે તેમના નામે ખોટા બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. ઠગોએ વૃદ્ધાને 50 તોલા સોનું ગીરવે મૂકીને લોન લેવા દબાણ પણ કર્યું હતું. ડરના કારણે વૃદ્ધા સોમવારથી બુધવાર સુધી પોતાના જ ઘરમાં ડિજિટલ એરેસ્ટ રહ્યા હતા. આ દરમિયાન ઠગો સતત વિડીયો કોલ અને ફોન દ્વારા તેમની ઉપર નજર રાખતા હતા. યુએમાં રહેતા તેમના પુત્રને શંકા જતા તેમણે તરત જ પરિવારનો સંપર્ક કર્યો હતો, જેના કારણે વૃદ્ધા મોટી છેતરપિંડીથી બચી ગયા હતા. હાલમાં સુરત સાયબર ક્રાઇમ્સ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મેમ, એક ડિજિટલ એરેસ્ટ થતા રહી જાય છે, કઈ રીતના આ વૃદ્ધ બચ્યા છે? એક વૃદ્ધ દાદી જે એકલી અહીંયા રહેતી હતી સુરતમાં, અને એમના 2 છોકરાઓ યુએસમાં રહે છે. એ 3 દિવસોથી ડિજિટલ એરેસ્ટમાં હતા અને એને દાગીના ઉપર, સોનાના દાગીના ઉપર પ્રયત્ન પણ કર્યો લોન લેવાનું. પછી બેંકે આપ્યું નથી અને પછી એમના છોકરાને ખબર પડી ગઈ, એ રીતે એ બચી ગયા. પણ હું તમામ લોકોને સુરત શહેર પોલીસ વતી અપીલ કરું છું કે તમે આવા કોઈ જે બનાવ અગર તમારે સાથે બને, અગર કોઈ તમને કોલ કરે તો તરત જ સાયબર ક્રાઇમ પોલીસમાં જાણ કરો, તાકે અમે લોકો તત્કાલિક પગલાં લઈ લઈએ અને તમારી સાથે કંઈક ફ્રોડ હોય એના કરતાં તમે એ ફ્રોડથી બચી જાઓ. કઈ રીતના શું ધમકી આપવામાં આવી હતી? એમથી ધમકી આપવામાં આવી કે તમે અગર કોઈને કહો તો પછી એમની ઉપર પણ કાર્યવાહી થશે. અને એમના જે ફોર એક્ઝામ્પલ એમના જે છોકરાઓ છે તો એમને કહેવામાં આવ્યું કે તમે છોકરાઓને જાણ કરો તો પછી થઈ શકશે કે એમના ઉપર પણ કાર્યવાહી થાય. તો એટલે પછી દાદી જોતી હતી, મતલબ એટલે કીધી નથી કંઈક છોકરાને. શું કહીને ડિજિટલ એરેસ્ટ કરી રહ્યા હતા? એમને એમ કહેવામાં આવ્યું કે તમારે જે આધાર કાર્ડ છે એ તમે ગઈકાલે કાયદેસર રીતે ઉપયોગ કરો છો અને એના માટે તમારી ખિલાફ મતલબ એક નરેશ ગોયલ કરીને એક માણસ છે, તો એમને ખિલાફ ઈડીએ રેડ કર્યું છે અને તપાસ ચાલુ છે. અને એ તપાસમાં તમારું આધાર કાર્ડ સામે આવ્યું છે અને આ આધાર કાર્ડ ઉપર પછી તમારી ઉપર કાર્યવાહી થઈ રહી છે. એ મુજબ એમને ધમકાવવામાં આવ્યું હતું. બેન, મેડમ, ડિજિટલ એરેસ્ટ કોઈ છે? પોલીસ કરી શકે છે? નહીં, પોલીસ કોઈ પણ દિવસ ડિજિટલ એરેસ્ટ નથી કરતી. અમારે અગર તમારે અરેસ્ટ કરવાનું છે તો ફિઝિકલી અમે લોકો આવીને તમને અરેસ્ટ કરી લઈશું. પણ ડિજિટલ એરેસ્ટ કરીને કાયદામાં કોઈ જોગવાઈ નથી કે ડિજિટલ એરેસ્ટ નામનું કંઈક વસ્તુ